આગેવાન એવા અમારા પરમ મિત્ર ભાઈ શ્રી રુચિતભાઈ એ પણ ગાંધીનગર પૂર્વ અધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટીના, અમારા પરમ મિત્ર છે. અને અમારા મહામંત્રી રવિભાઈ નરેન્દ્રસિંહ, અમારા પિતાતુલ્ય વડીલ અમારા ખાચરિયા સાહેબ, દુર્લભજીભાઈ, અમારા બેન, આ બધા જ અમે અત્યારે સંકલનમાં મળ્યા છીએ. અને આજે જિલ્લાની ટીમ માટે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ જે નક્કી કર્યું છે એ રીતે અમારે આજે સંકલનની બેઠક મળી છે, હમણાં મળવાની છે, એના માટે આજે રગડે મળ્યા છે. જી પ્રજાપતિ સાહેબ, આપ સાંસદનો ખૂબ બહોળો અનુભવ ધરાવો છો, તો આપ થોડો શુભ સંદેશ આપશો તો એવું તો. બસ આજે પાર્ટીની વ્યવસ્થા પ્રમાણે, પાર્ટીની સૂચના પ્રમાણે રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠનની રચના માટે નિરીક્ષક તરીકે અહીંયા આવવાનું થયું છે. અને અહીં જિલ્લા સંકલનની બેઠક અત્યારે મળી છે. સંકલનમાં બેસીને બધા ચર્ચા કરી અને બધાના અભિપ્રાય પ્રમાણે આગળની કાર્યવાહી પાર્ટીની સૂચના પૂરી કરીશું. આવે એટલે એ તો બધા આવે, પણ એ તો જેમ બિલાડીના ટોપ જેવી વાત છે. અમે તો કોઈનું નામય લેવા માગતા નથી. કોઈ લુખાવ ગુજરાતને બદનામ કરવા માગે તો ગુજરાતની પ્રજા સમજુ અને સાણી છે. દિલ્હીની અંદર કોઈ એવી નવી પાર્ટી આવી તેને 10 વર્ષ લોકોને ભોળવા હતા. ઓરિજિનલ અરીસો દિલ્હીની પ્રજાએ એને બતાવી દીધું. ખોટું બોલીને તમે છેતરીને આવી ગયા છો. અત્યારે ભારતીય જનતા પાર્ટીની ત્યાં સરકાર છે. દેશની અંદર અત્યારે સૌથી મોટું ખેડૂતનું આંદોલન ક્યાંય ચાલતું હોય તો એ રાજ્યનું નામ પંજાબ છે. ત્યાં પણ એ લુખેસોની સરકાર છે. અને આ ગુજરાતમાં એ ક્યારેય ફાવવાના નથી, એનો અમને ભરોસો છે. ખરેખર હકીકત શું છે, શું આપવું? ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લો એ અમારું પરિવાર છે. અને વિખવાદની વાત અમને તો ક્યાંય જોવા મળતી નથી. અમે બધાએ મુઠ્ઠીની જેમ તાકાત છે એમાં અમે બધાએ ભારતીય જનતા પાર્ટીના એક થઈને કાર્યકર્તા તરીકે બધાએ મહેનત કરી છે. આજે ભારતીય જનતા પાર્ટી પ્રદેશમાંથી સૂચના અનુસાર અને પ્રદેશના અમારા ખૂબ જ સિનિયર આગેવાન દિનેશભાઈ પ્રજાપતિ રાજ્યસભાના સાંસદશ્રી પ્રદેશમાંથી આવ્યા છે. ઋષિતભાઈ ભટ્ટ આવ્યા છે, એવો પણ ખૂબ જ સિનિયર આગેવાન છે. અને આખું જ અમારું જિલ્લાના તમામ ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ, આવી રીતે બધા જ સાથે મળી અને અમે પરિવારની જેમ બધું જ આયોજન કરશું અને નક્કી કરશું. ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લામાં કોઈ પ્રકારનો વિખવાદ નથી. અમે બધાય એક ભારત માતાના સંતાન છે અને અમે બધા જ રાષ્ટ્રની સેવા માટે આ પાર્ટીમાં કામ કરીએ.